અને હું પ્રાર્થના સ્ટાર્ટ કરું છું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Om, may all be happy, may all be free of any illness, may all see what is auspicious, may no one suffer. Om, peace, peace, peace. તો આપણે વાત કરી એ પ્રમાણે એકદમ વેરી ક્વિકલી લાસ્ટ ટાઈમ આપણે ગુણા કેવી રીતના બાંધે છે એ વાત આપણે કરી હતી. સત્વ, રજસ અને તમસ ત્રણ ગુણો છે, પ્રકૃતિના ગુણો છે, ખાસ કરીને એ મનના ગુણો છે. અને મન એ જ આપણા બંધનનું કારણ છે, જે આપણને સાયકોલોજીકલી બાંધે છે. તો સત્વ સુખથી બાંધે છે, રજસ કર્મથી બાંધે છે, અને તમસ અજ્ઞાનથી આપણને, અજ્ઞાન અને પ્રમાદથી આપણને બાંધે છે. આટલું આપણે જોઈ ગયા. અને એકી સમયે જે ગુણ પ્રોમિનન્ટ હોય એ બીજા બે જે ગુણો છે એને સપ્રેસ કરતું હોય છે. જ્યારે સત્વ પ્રોમિનન્ટ હોય તો તે રજસ અને તમસ, they are little bit suppressed. જ્યારે તમસ પ્રોમિનન્ટ હોય તો સત્વ અને તમસ એ દબાવેલા હોય. જ્યારે તમસ પ્રોમિનન્ટ હોય તો સત્વ અને રજસ એ બે દબાવેલા હોય છે. આટલા સુધી આપણે જોયું. હવે આગળ જે આપણે જોવાનું છે એ શું છે એની આપણે વાત કરી લઈએ. હા, લક્ષણ અને બંધનના પ્રકારની આપણે વાત કરી દીધી કે કેવી રીતના બાંધે છે. હવે આપણે જોવાનું છે તો ઇન્ડિકેટર એટલે કે લિંગમ, ફળ, ફલમ અને ગતિ, આ ત્રણ વસ્તુ આજે આપણે કવર કરવા ટ્રાય કરીશું. તો સૌ પ્રથમ આપણે એક ક્વિક વસ્તુ જોઈ લઈએ, જે કે આપણે આપણી જાગૃત અવસ્થાની અંદર જ્યારે કાર્યો કરતા હોઈએ છીએ અને એ વખતે જે ગુણની પ્રબળતાના અથવા તો જે ગુણના પ્રાધાન્ય ઉપર આપણે કર્મો કરતા હોય તો એ સંસ્કારો આપણા ચિત્તની અંદર સ્થાપિત થઈ જાય છે. અને એ સંસ્કારો પછી આપણને ભવિષ્યમાં ડિઝાયર્સ પેદા કરે છે. આપણને આને ચિત્તમલ તરીકે પણ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એમ કહેવાય છે કે જ્યારે આપણે પ્રયત્ન હોઈએ તો એવી સાધના કરવી જોઈએ કે આપણે સત્વગુણની વૃદ્ધિ કરી શકીએ. અને આપણે જેવી રીતે શરીરને સારો ખોરાક આપવા માટે ટ્રાય કરીએ છીએ એ રીતે મનને પણ સારો ખોરાક આપવા પ્રયત્ન કરવો જોઈએ. અને એ સારો ખોરાક આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આપી શકીએ. આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, શું ટચ કરીએ છીએ, શું ટેસ્ટ કરીએ છીએ અને શું સ્મેલ કરીએ છીએ, એ જે છે એ જેટલા સાત્વિક હશે એટલા જ આપણી અંદર સાત્વિકતાનું પ્રમાણ વધશે. એટલે કે હંમેશા ઘણી વખતે આ બધું જે બાહ્ય જે ઉદ્દીપનો આપણી અંદર આવતા હોય છે એને પ્રત્યે આપણે એકદમ અજાણ હોઈએ છીએ. અને એને માટે આપણે ખરેખર જાગૃત રહેવું જોઈએ કે કઈ જાતના ઉદ્દીપનો બહારથી આપણી અંદર પ્રવેશ કરે છે. અને એ આપણે ખાસ કરીને જે હલકા સંસ્કારો આપણી અંદર ન સ્થાપિત થઈ જાય એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો હવે આપણે જે ઇન્ડિકેશન એટલે કે લિંગમની જે વાત કરી રહ્યા છે તે સ્ટાર્ટ થાય છે. 11, 12 અને 13 આ ત્રણ જે છે એ સત્વ, રજસ અને તમસ જ્યારે આપણી અંદર પ્રાધાન્ય હોય છે ત્યારે શું થાય છે એ બાબતમાં વાત કરવામાં આવી છે. તો આપણે એ ત્રણે ત્રણ અત્યારે સાંભળી લઈએ.
સર્વગ્ર નમસ્તે તો આ ત્રણ સત્વ, રજસ અને તમસ, આનું આપણે જેમ કહ્યું તેમ કે ઇન્ડિકેટર આપણી અંદર કઈ જાતનું ગુણ પ્રાધાન્ય ધરાવે છે એ કેવી રીતના આપણે જાણી શકીએ. બસ આ બાબતમાં વાત કરી છે. તો એ ત્રણનું પહેલા તો ડાયરેક્ટ આનું ટ્રાન્સલેશન આપણે વાંચી લઈએ. જ્યારે આપણા દેહના બધા દ્વારોમાં જ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય ત્યારે સત્વની વૃદ્ધિ થઈ છે એમ આપણે જાણવું, એટલે કે આ વ્યક્તિ એના સત્વ ગુણની અંદર પ્રાધાન્ય ધરાવે છે એવો આપણને ખ્યાલ આવી શકે. હવે રજસની વાત કરે છે કે રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે હે ભરત સર્વ લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ અને તૃષ્ણા આ બધું ઉત્પન્ન થાય છે. હવે તમસની વાત કરે છે. તમો ગુણ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે હે કુરુનંદન નિસ્તેજપણું, અક્રિયતા, પ્રમાદ તથા મોહ આ સર્વે ઉત્પન્ન થાય છે. તો આ આપણે લિંગમ, આપણી અંદર કયો ગુણ પ્રાધાન્ય ધરાવે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. તો સત્વ ગુણની પ્રબળતા છે એ આપણે કેવી રીતના જાણવું? જેવી રીતે આપણે ગાડીની અંદર મુસાફરી કરતા હોઈએ તો ગાડીની અંદર ગેસ ટેન્કમાં કેટલો ગેસ છે અને ગાડીની સ્પીડ કે છે એના મીટરો હોય છે. એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર ભગવાને આ બધા મીટરો ફિક્સ કરેલા હોય છે. એટલે કે આની અંદર પહેલામાં પહેલું તો આપણે શું કરવાનું છે, દર્શન કરી અને મન છે એની કાર્યવૃત્તિ આપણે નિહાળવાની છે. હવે આ પ્રકાશની વાત કરી છે તો આપણે દ્રગ દ્રશ્ય વિવેકની અંદર એક જે વાત કરી છે એ થોડુંક સમજી લઈએ આપણે. દ્રગ દ્રશ્ય વિવેકની અંદર શું કહે છે કે આ જગત છે, જગતની અંદરથી આ જગત આપણી અંદર 5 દ્વારો અને ઘણી વખતે 7 દ્વારોથી આપણી અંદર જગત ઘૂસી જાય છે. આ 5 દ્વારો કયા છે? તો એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ 5 જ્ઞાનેન્દ્રિયોના દ્વારો દ્વારા બહારનું જગત આપણી અંદર ઘૂસી આવે છે. અને એ જે 5 ઇન્દ્રિયો છે એના સંદીપનો આપણી અંદર જ્યારે આવે ત્યારે બીજા 2 દ્વારો છે જેને મન અને બુદ્ધિ કહે છે, એ દ્વારો પણ આ ઉદ્દીપનોનો સ્વીકાર કરે છે અને પછી એનો નિકાલ થતો હોય છે. હવે એ જ વસ્તુને ઉલટાવીને અહીંયા કહેવામાં આવી છે કે આપણી અંદર જે આત્મા છે એ અંદર ઇટ ઇઝ ધ ઇનરમોસ્ટ કોર ઓફ અવર બીંગ. તો જે આત્માનો જે પ્રકાશ છે, આત્માનો પ્રકાશ જે બહાર જાય છે, એ આત્માનો પ્રકાશ જ્યારે બહાર જાય છે તો આત્મા જગતના વિવિધ પદાર્થોને પ્રકાશિત કરવા બહાર જાય છે. અને આ જે દ્વારો છે એ 7 દ્વારો છે. 5 તો આપણે કહ્યું તેમ ઇન્દ્રિયો છે અને મન અને બુદ્ધિ પણ એમાં ઘણો ભાગ ભજવે છે.
મન બુદ્ધિનો ભાગ કેવી રીતના ભજવાય છે? તો એમ કહેવાય છે કે જો આપણું મન રજસના પ્રાધાન્યમાં હોય, આપણે વાત કરીએ સાત્વિકની, પણ એમાં જો રજસનો પણ જો ભાગ જરા મોટા ભાગનો હોય, તો આપણું મન છે ઇટ શોઝ વિક્ષેપ અથવા તો એજિટેશન. અને જો તમસ એની અંદર થોડું પ્રાધાન્ય હોય, તો આપણી બુદ્ધિ જે છે એની ઉપર એક આવરણ શક્તિ અથવા તો વેલિંગ આવી જાય છે, અને એને લીધે આપણી આ જે ઇન્દ્રિયો છે એ જ્ઞાન અસરકારક મેળવી શકતી નથી. એમના જ્ઞાનની અંદર ઝાંખપ આવે છે, અથવા તો કમ્પ્લીટ જ્ઞાન બ્લેન્ક થઈ જાય છે જો આવરણ આવી જાય તો. આને માટે મનને સાત્વિક કરવા માટે આ જે બે વસ્તુ, આપણે જે સાત્વિક ગુણ ડેવલપ કરવા માટે આપણે મનના વિક્ષેપ અને બુદ્ધિની મલ, આ બે વસ્તુ જેટલા પ્રમાણમાં આપણે નિયંત્રિત કરી શકીએ, અને એને માટે જરૂરી છે સેલ્ફ એફર્ટ. એ આપણે ખાસ જરૂરી છે. એટલે કે જે આ પ્રકાશ જે છે એ આત્માનો પ્રકાશ છે, એ બાહ્ય જગતમાં આ 5 દ્વારો દ્વારા જાય છે, અને એનાથી શું થાય છે? એ પ્રકાશથી આપણને સાચું જ્ઞાન થાય છે. બાહ્ય જગતનું સાચું જ્ઞાન થાય છે. હવે એ જ્ઞાનની અંદર અવરોધરૂપ શું છે? તો વિક્ષેપ અને આવરણ શક્તિ જે છે, આ બે મન બુદ્ધિની, એ આપણને ઘણી વખતે મુશ્કેલી કરે છે. એટલે ટૂંકમાં આપણે જે વિચારો છે, મન બુદ્ધિ શાના બનેલા છે? તો મન બુદ્ધિ છે એ વિચારોના બનેલા છે. અને મનને આપણે સાત્વિક બનાવવા માટે શું કરવું જોઈએ? એને માટે શાસ્ત્રો એમ કહે છે કે એની 5 વસ્તુ બતાવી છે, પણ એ બાબતમાં એમાં એવું કહેવાય છે કે આપણા જેવા વિચારો હશે એ પ્રમાણે આપણી વાણી ઉત્પન્ન થશે. આપણી જેવી વાણી હશે એવું આપણું વર્તન થશે. આપણું જેવું વર્તન હશે એવી આપણી આદતો બની જશે, અને આપણી જેવી આદતો હશે એવું આપણું વ્યક્તિત્વ બની જશે, અને આપણું જેવું વ્યક્તિત્વ હશે એ પ્રમાણે આપણું જે ભવિષ્ય છે એ નક્કી થાય છે. એટલે જે વસ્તુ આપણે ડેસ્ટિની કહે છે કે પ્રારબ્ધ, આપણા વિચારોથી બધી જ વસ્તુ બને છે. એટલે કે કોઈ પણ વસ્તુનો આપણે કંટ્રોલમાં લેવી હોય, અથવા તો કોઈ પણ વસ્તુનું આપણે પ્રિવેન્શન કરવું હોય, તો જેટલી વહેલી સ્ટેજની અંદર એની ઉપર આપણે એટેક કરી શકીએ, તો આપણું ખ્યાલ ક્યાં હોવો જોઈએ? વિચારો. આપણે કેવી જ જાતના વિચારો કેળવીએ છીએ એની ઉપર આપણું ખાસ ધ્યાન હોવું જોઈએ. અને એની અંદર ખાસ કરીને આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણને 12મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે મોટામાં મોટી જે આપણી જે ભક્તિના માર્ગની અંદર અને જે ભક્ત છે એનું મોટામાં મોટું સાધના શું છે? અદ્વેષ્ટા સર્વભૂતાના, જે દ્વેષભાવ રહિત છે. અને બીજી જ વસ્તુ ઇમિડિયેટલી ભગવાને પછી કહ્યું છે પ્રેમ. તો આપણા જે વિચારો છે એમાં દ્વેષભાવ ન હોવો જોઈએ, એની અંદર પ્રેમ હોવો જોઈએ, અને આની અંદર વિવેક હોવો જોઈએ. અને આ બધું કરવાથી આપણું જે મન છે એ વધુ અને વધુ સાત્વિક બનતું હોય છે. હવે એ મન જેમ જેમ વધારે સાત્વિક બને છે, તો એનો આપણને ખ્યાલ કેવી રીતના આવે કે જે સાધકનું મન વધારે જેમ સાત્વિક બનતું જાય છે, તો એક બાજુ શું છે કે જગત છે, અને એક બાજુ જગદીશ છે. તો જે માણસનું મન સાત્વિક બનતું હોય છે, એ માણસ ધીમે 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 જગત તરફથી પોતાની જાતને વિડ્રો કરતો હોય છે, અને એનું ધ્યાન જગદીશ તરફ વધારે રહેતું હોય છે. હવે આની અંદર શું છે આપણને કે આપણા મિત્રો છે કે જે કંપની, આપણો જે સંઘ છે, એ આપણા માટે એક બહુ મોટો જ ભાગ ભજવતો હોય છે. કે ઘણી વખતે આપણે કોઈ
એવા વ્યક્તિની સાથે હોઈએ કે જે આપણા વિચારો સાથે જેને ભગવત દ્રષ્ટિ હોય અને જે ભગવત ભક્તિમાં માનતા હોય, તો એવા વિચારો વ્યક્તિઓ હશે તો એમની સાથે આપણને અનાયાસે કોઈ પણ એફર્ટલેસ આપણે એમની સાથે કનેક્શન થઈ જશે. અને જેમ 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 સમય જશે એમ જે દુન્યવી પદાર્થોની પાછળ રહેતા આપણા મિત્રો હશે એમની પાછળથી આપણો થોડો આપણે એમની કંપનીમાંથી આપણને વિથડ્રો થવાનું પસંદ પડશે. કારણ કે આ શું છે કે આપણે પરમાત્મા તરફ અથવા તો સાત્વિક વિચારો તરફ ધ્યાન છે, અને સાત્વિક વિચારો એટલે કે પરમાત્મા તરફના વિચારો, બીજી જાતના જે વિચારો છે એ જગત તરફના વિચારો છે. એટલે કે આપણું ઘણી વખતે ધીમે 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 ફ્રેન્ડ સર્કલ પણ બદલાતું જતું હોય છે. ઘણી વખતે એવું બને કે કોઈ માણસ એમ કે ભાઈ મારે સત્સંગમાં આવવું છે, અને એ આવે પણ જો એ રાજસિક અને તામસિક ગુણો પ્રાધાન્ય હશે તો એ લાંબો સમય નહીં ટકે. એટલા માટે ચિન્મય મિશનના એક પોલિસી છે કે દે સે કે વી કીપ અવર ડોર્સ ઓપન. જે વ્યક્તિઓ આવે છે એ ખરેખર સત્વ પ્રાધાન્ય હશે તો એમાં ટકશે, એમને સત્વ વિચારો ગમતા હશે તો એમાં ટકશે. નહીં તો 1-2 વાર સત્સંગ એટેન્ડ કરશે અને પછી એ એમનો રસ્તો બદલી લેશે. એમાં બીજું પણ એવું કહેલું છે કે સત્સંગથી શું થાય છે, તો આની અંદર આપણે કહ્યું કે be aware of your thoughts because your thoughts becomes your words. Be aware of your words becomes your action. Be aware of your action becomes your habit. Be aware of your habits because they become your personality, and be aware of your personality because that becomes your destiny. એ તો આપણે વાત થઈ ગઈ છે. હવે આ જે છે તો ભજ ગોવિંદમની અંદર આપણે આજે સત્સંગની વાત કરીએ છીએ એની અંદર એક આખો શ્લોક આવે છે કે સત્સંગત્વે અનાસક્તિ. જે સત્સંગમાં પરોવાય છે એને જગત તરફથી આસક્તિ ઓછી થતી જાય છે. અનાસક્તે નિર્મોહમ. એનાથી અનાસક્તિ આવે એટલે જગતના પદાર્થો એને મોહિત કરી શકતા નથી. નિર્મોહથી નિશ્ચયાત્વમ, એને એક નિશ્ચલ ભાવ થઈ જાય છે કે સત્વ માર્ગ જ એ સાચો છે, અને નિશ્ચલત્વમ જીવન મુક્તિ, તો એ પછી એના મુક્તિના માર્ગે વળી જાય છે. એટલે આ જે વાત થઈ હવે એ સત્વની લિંગમ જે આપણે વાત કરતા હતા એ સત્વ. તો સત્વમાં શું છે કે આપણે કહ્યું તેમ કે એની અંદર સત્વની અંદર પ્રકાશ અને જ્ઞાન આ બે વસ્તુ પ્રાધાન્યતા ધરાવે છે. હવે રજસની અંદર જે વ્યક્તિનામાં રજસનું પ્રાધાન્ય હોય એ જ્યારે અંતરદર્શન કરે તો એ રજોગુણમાં શું હોય છે? રજોગુણ એટલે કે માણસ હંમેશા જગતની અંદર રજો ઇઝ એક્ટિવ. રજોગુણ વાળો માણસ છે તે એક્ટિવ માણસ છે, એક્ટિવિટી વાળો માણસ છે. જગતના પદાર્થો એને મેળવવા માટે હંમેશા એ દોડધામ કરતો હોય છે. એને મેળવવાની ઈચ્છા થાય, મળે તો વધુ મેળવવાની ઈચ્છા થાય, અને એમાંથી એને લોભ મળે. પછી લોભની અંદરથી જેમ 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 સમય જાય તો એને કંઈક જુદી જુદી પ્રવૃત્તિ એ સ્ટાર્ટ કરે, અને એ કોઈ પણ પ્રવૃત્તિ સ્ટાર્ટ કરે અને એમાં એમને સહેજ પણ એવું અડચણ આવે તો પાછી પ્રવૃત્તિ બદલી નાખે. કારણ કે એનું હંમેશા ધ્યેય શું છે કે શું કરું તો મને વધારે પ્રોફિટ થાય, શું કરું તો હું વધારે દુનિયાવી પદાર્થો એકઠા કરી શકું. કારણ કે એનું જે મન છે એ એમ માને છે કે હું જેટલું વધારે મેળવું અને જેટલું વધારે સંગ્રહ કરું અને જેટલું મારી પાસેથી નીકળી ન જાય એ પણ હું સંઘરી શકું, એની અંદર સુખ છે. એટલે એની દરેક એક્ટિવિટી હંમેશા
બાહ્ય જગતની અંદર દોડધામમાં જ રહેલી હોય છે અને લાંબે ગાળે શું થાય છે કે જગતના સર્વ પદાર્થો છે એ અનિત્ય છે. હવે જે નિત્ય સુખ જોઈએ છે એ તો શક્ય જ નથી. વહેલા મોડા ગમે તે જગ્યાએ એને કોઈક જગ્યાએ એને દુઃખદાયક અનુભવ થવાનો, કારણ કે તમે અનિત્ય વસ્તુ પાસેથી નિત્ય નિરંતર સુખ મેળવી ન શકો. એટલે ઘણી વખતે એવું બને છે કે આવા જે વ્યક્તિઓ હોય છે એને કોઈક આવો અકસ્માતિક દુઃખદાયક પ્રસંગ બની જાય છે, ત્યારે વળી પાછો એને એટલે કે છે કે આ વસ્તુ છે તો ઇટ ઇઝ ધી બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. જેવી રીતે મહાભારતની અંદર માતા કુંતીએ કૃષ્ણને કહ્યું છે કે મારા જીવનની અંદર હંમેશા દુઃખ હો, તો એનાથી મને નિરંતર આપનું ધ્યાન રહેશે. એવી રીતે આ જે માણસ છે, રાજસિક માણસ છે, એના બધા પ્રયત્નો કરવા છતાં પણ કોઈક જગ્યાએ એને દુઃખ આવે તો પછી એને એમ થાય છે કે હવે એટલે એ વખતે પરમાત્મા એને કોઈ સત્સંગ તરફ વાળે છે, કોઈ ગુરુનું એને મોકલી આપે છે અને એનાથી પછી એને સત્સંગ તરફ એ વળે છે અને એના જીવનની અંદર પછી વિચારોનો પલટો થતો હોય છે. એટલે ધીસ ઇઝ અબાઉટ ધ રજોગુણ. હવે ત્રીજી વસ્તુ આવે છે એ તમસ. તમસની અંદર શું છે કે તમસની જ્યારે આપણી અંદર વૃદ્ધિ થાય તો તમસ છે એ અપ્રકાશ, સત્વ છે એ પ્રકાશ છે. તમસ છે અપ્રકાશ, અંધકાર. અંધકાર એના જીવનમાં કમ્પ્લીટલી અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર છે. પછી રજસની અંદર શું છે? એક્ટિવિટી, ખૂબ જ દોડધામ કરે છે. જ્યારે તમસની અંદર શું છે? કમ્પ્લીટલી ઇનએક્ટિવિટી, નિષ્ક્રિયતા. એટલે કે જે તમસ છે એ સત્વ અને રજસ બંનેના વિરોધી ગુણો ધરાવે છે. અપ્રકાશ, ઇનએક્ટિવિટી. અને એ માણસ હંમેશા આળસમાં હોય છે. અજ્ઞાનતાને કારણે એને મોહ થાય છે અને મોહના કારણે શું છે કે જે વસ્તુ હોય એ એને વાસ્તવિક સ્વરૂપમાં દેખાતી નથી, પણ એ એને ન હોય એવા રૂપમાં એને દેખાય છે. એટલે એ તમસ જે છે એ જીવનની અંદર ખૂબ પ્રોગ્રેસ કરી શકતો નથી. પણ સ્વામીજી એક વસ્તુ કહી છે કે તો પછી ભગવાને આટલા બધા ગુણો, તમસ આટલું બધું નેગેટિવિટી હોય તો બનાવવાની પાછળનો હેતુ શું છે? તો એમાં પણ કહે છે પરમાત્માની કૃપા દ્રષ્ટિ છે. માણસ આખો દિવસ સત્સંગ કરે, આખો દિવસ પ્રવૃત્તિ કરે અને જ્યારે એનું શરીર મન થાકી જાય તો એને ખરેખર આરામની જરૂર છે. તો એ વખતે એને તમસના પ્રાધાન્યની ખૂબ જરૂર છે, કારણ કે તમસ એટલે કે અંધકાર. તમે લાઇટો ચાલુ રાખીને સખત ઊંઘ ના આવી શકે. તમસ એટલે કે નિષ્ક્રિયતા, કોઈ તમે ક્રિયા કરતા હોય તો તમને ઊંઘ ના આવી શકે. એટલે તમસની પણ અમુક સમયે જરૂર છે. તો આ જે 3 ગુણો છે એ બાબતમાં કે જે રજસ છે એ રજસ જે ગુણ છે, ઇફ ધેટ ઇઝ સપોર્ટેડ બાય સત્વ, રજસ બહુ જ એક્ટિવિટી કરવા માણસ છે, પણ એની અંદર જો સત્વ ભળેલું હોય, ઇફ ઇટ ઇઝ સપોર્ટેડ બાય સત્વ, તો આ જે બધા માણસો જે છે એ માણસો મોટી મોટી જગતની અંદર શોધખોળો કરવા વાળા માણસો છે. ધારો કે કોઈએ ટેલિફોનની શોધ કરી કે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની, આ લોકો શું છે, દે આર વેરી એક્ટિવ, બટ એટ ધ સેમ ટાઈમ એની અંદર તમસનું પણ એટલો જ પ્રાધાન્ય છે, અથવા ઇટ ઇઝ ધેર એક્ટિવિટી ઇઝ સપોર્ટેડ બાય તમસ એન્ડ દે બીકમ રિયલી, આપણે જેમ કહીએ છીએ કે કર્મયોગી. તમે કર્મયોગીની અંદર તમે જો કર્મ તો કરે જ છે, પણ યોગી યોગથી કરે છે. એટલે કે જે યોગ છે એ સત્વનો પ્રભાવ છે, કર્મ છે એ રજસનો પ્રભાવ છે. એટલે એ લોકો કર્મયોગી બને છે. પછી કે રજસ જે છે, when રજસ
activity again, is supported by tamas, અજ્ઞાનતા, અંધકાર. એક્ટિવિટી જો અજ્ઞાનતાથી સપોર્ટેડ થાય સો એ લોકો શું છે, સ્વાર્થી પ્રવૃત્તિઓ કરે, ક્રિમિનલ પ્રવૃત્તિઓ કરે, જે ન કરવા જેવી વસ્તુ હોય તે કરે. એટલે કે રજસ સપોર્ટેડ બાય સત્વ કર્મ પ્રધાન બને અથવા તો કર્મયોગી બને. રજસ સપોર્ટ બાય તમસ તો એ માણસ કોઈ મહાન ગુનેગાર બને. તપસની વસ્તુ હવે તમસની અંદર કેવું છે, તમસ જે છે વેન ઇટ ઇઝ સપોર્ટેડ બાય સત્વ, તમસ પ્રાધાન્ય સપોર્ટેડ બાય સત્વ, તો એ માણસની સત્વમાં શું છે, મનની અંદર વિક્ષેપો નથી અને જે બુદ્ધિ છે એ વિશુદ્ધ છે. તમસ વેન સપોર્ટેડ બાય સત્વ, that person get a very deep sleep. એકદમ અને એને ડીપ સ્લીપ મળે જ્યારે એમાંથી જ્યારે જાગૃત થાય ત્યારે એના શરીરની અંદર ઘણી સ્ફૂર્તિ હોય. એટલે તમસ સપોર્ટેડ બાય સત્વ is very, very important for a deep sleep. When tamas is supported by rajas, activity type, tamas supported by activity is the cause of સ્વપ્ન દશા. આપણને જુદા જુદા સ્વપ્નો આવે કારણ કે સ્વપ્ન એ એક્ટિવિટી છે અને તમસ એ આપણને નિદ્રા માટે જરૂર છે. એટલે કે ઇટ્સ નોટ અ ડીપ સ્લીપ, પણ તમસ સપોર્ટેડ બાય રજસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડ્રીમ સ્ટેટસ. તો હવે આટલી વસ્તુ આપણે સમજી ગયા છે. હવે પછીનું જે આવે છે આ ઇન્ડિકેશન જોયા. હવે કે છે કે ગતિ. ગતિ એટલે કે શું છે કે આપણે જીવન દરમિયાન તો આ ગુણોથી આપણે કેવી રીતના આપણું જીવન, કે સત્વ માણસ હોય તો એ જીવનની અંદર ઉર્ધ્વ ગતિ કરે, ધીમે 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 એ જગત પરથી પોતાના ધ્યાન હટાવી અને જગદીશ તરફ એનું ધ્યાન લઈ જાય. એટલે એની એક ઉર્ધ્વ ગતિ છે. તમસની શું છે, અધોગતિ છે. મનુષ્ય દેહમાં મનુષ્ય જન્મમાં રહેવા છતાં પણ મનુષ્યને જે ન છાજે એવા કર્મો કરે એ તમસના પ્રભાવમાં થતું હોય છે. તો આ બધા માણસો જ્યારે છે, આ તો જીવન પર્યંત આટલી બધી એક્ટિવિટીઓ થતી હોય તો આપણે જેમ પુનર્જન્મની વાત કરીએ છીએ, હવે આ એક નિરંતર સાયકલ કયું ચાલે છે. આપણે જે અત્યારે આ વર્તમાન ભોગવી રહ્યા છીએ, આ મનુષ્ય જન્મ દરમિયાન એ આપણું વર્તમાન છે. એ આપણું વર્તમાન આપણા ભૂતકાળના કર્મો દ્વારા બનેલું છે. આટલી વસ્તુ વેરી ક્લિયર. ભૂતકાળ વેન કન્ટિન્યુઝ ઇન ટુ ધ પ્રેઝન્ટ, that is what our present life is. What we do in the present life, સેલ્ફ એફર્ટ, એને જે કહે છે કે પુરુષાર્થ, આપણે જે વર્તમાનની અંદર કરીશું એ આપણા ભવિષ્યને નક્કી કરશે. એટલે કે આ નિરંતર સાયકલ ચાલી રહ્યું છે. એટલે હવે આપણે જેમ વાત કરી તેમ કે આ ઇન્ડિકેટર જે દરેક વ્યક્તિ, સત્વ વ્યક્તિ માટે શું પ્રાધાન્ય છે, રજસમાં અને તમસમાં, તો એ વ્યક્તિ ધારો કે આખા જીવન પર્યંત જો આવી એ પ્રવૃત્તિ કરે તો એને મૃત્યુ પછી કઈ ગતિ મળે છે એ બાબતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું છે. અને એના માટે આપણે 11, 12 ને 13 પતાવ્યા. હવે 14ની અંદર છે તો સત્વવાળાની શું ગતિ થાય છે એ સમજાવ્યું છે. 15ની અંદર રજસ અને તમસ બંનેને આવરી લીધા છે. તો આપણે એ પણ હવે સાંભળી લઈએ. Yeah.
તો બે વસ્તુઓ હવે પરમાત્માએ અર્જુનને સમજાવી કે હે અર્જુન, કયા ગુણથી મૃત્યુ પછી કઈ ગતિ થાય છે? સાત્વિક વ્યક્તિની ગતિ કે જ્યારે સત્વગુણનું પ્રાધાન્ય હોય છે અને એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો મરણ પશ્ચાત એ ઉચ્ચ જગતમાં જાય છે, goes to the higher world. જીવન જીવતા જીવતા તો એ ભગવાનની નજીક આવે છે, સાધનાની અંદર ઘણું એ આગળ વધે છે, પરંતુ એ મૃત્યુ પછી ધારો કે એ માણસને મોક્ષ ન મળ્યો હોય, આ જેને મોક્ષ નથી મળ્યો એની વાત છે, તો એ વ્યક્તિને એમ કે છે કે એ લોકો દે ગો ટુ હાયર વર્લ્ડ અથવા તો ઉચ્ચ જગતમાં જાય છે. હવે જ્યારે જીવાત્મા, આપણું આનું ટ્રાન્સલેશન પેલા સાંભળે કે જ્યારે જીવાત્મા સત્વગુણની વૃદ્ધિ હોય ત્યારે મૃત્યુ પામે છે, તો ઉત્તમ ઉપાસકોના નિર્મળ લોકોને પ્રાપ્ત કરે છે. ઉત્તમ ઉપાસકોના લોકો એટલે કે હાયર વર્લ્ડ્સ. હવે આપણે આ પહેલા જોઈ ગયા છે કે આપણા શાસ્ત્રોની અંદર 6 ઊંચા અને 7 નીચા એવા વર્લ્ડનું ડિસ્ક્રિપ્શન આવે છે. આપણે જે જગ્યાએ છીએ એ આપણે છીએ મૃત્યુલોકમાં અથવા તો ભૂલોકમાં છીએ. હવે એના પરથી જે ઉચ્ચ જે બતાવ્યા છે જગતો, એનું ક્વિકલી હું નામ દઈ દઉં તો એ છે ભૂવર, સ્વર્ગ, મહર, જનલોક, તપલોક અને બ્રહ્મલોક. આ છે તો ઉચ્ચ કક્ષાના લોક બતાવ્યા છે. નીચેના જે બતાવ્યા છે એમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ, આ બધું બતાવ્યું છે. હવે આ ઘણી વખતે આપણને સમજવું થોડું અઘરું પડે, કારણ કે ઘણી વખતે આપણને એમ થાય કે આટલા બધા, પણ આ શાસ્ત્રો કહે છે એટલે આપણે એ માનવું રહ્યું. પણ એક વસ્તુ નક્કી છે કે સત્વવાળાની ગતિ છે એ ઉર્ધ્વ છે, તમસવાળાની ગતિ છે એ નીચે તરફ છે. આટલું જ પરમાત્મા આપણને કહેવા માંગે છે કે આવા ઉત્તમ ઉપાસકને હાયર વર્લ્ડ જગતમાં જાય છે કે જ્યાં નિર્મળતા હોય. ઘણી વખતે હવે આ સત્વની વાત કરીએ કે ભાઈ, તો ઘણા લોકો એમ કે છે કે ભાઈ ખાઓ પીઓ અને મજા કરો, આપણે જ્યારે સમય આવશે ત્યારે ભગવાનને યાદ કરીશું. અત્યારથી ભગવાનને યાદ કરીને સમય વેડફી દેવાની શું જરૂર છે? તો આમાં પણ કૃષ્ણ એવું કહે છે કે આપણે જેવું જીવીએ છીએ આખા જીવન દરમિયાન, અભ્યાસ એનું તો કૌંતેય આપણે વારંવાર જે કરીએ છીએ જીવન દરમિયાન, તો આખા જીવન દરમિયાન જેવું આપણે જીવીએ છીએ એ પ્રમાણે સંસ્કારોનું સ્થાપન થાય છે અને એ સંસ્કારો જ એ પ્રમાણેના ગુણો આપણની અંદર પ્રાધાન્ય બનાવે છે. આખું જીવન જો આપણે સાત્વિક રીતે જીવ્યા હોઈશું તો જ અંત સમયે આપણને પરમાત્માની ભક્તિવાળું અથવા તો નિર્મલ, અમલાન જે શબ્દ વાપરે છે, નિર્મળ આપણને જગત પ્રાપ્ત થશે. એટલે કે આપણને પેલું ઘણી વખતે પેલો અજામિલનો દાખલો આપે છે. અજામિલ તો બહુ હલકા કૃત્યો કરવા વાળો હતો, પરંતુ એના નસીબે એના છોકરાનું નામ એને નારાયણ પાડ્યું. એટલે અનાયાસે એ નારાયણ 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 આખા જીવન દરમિયાન ગમે તે પ્રવૃત્તિ હોય તો એના છોકરાને બોલાવતો નારાયણ. એટલે એને નારાયણ 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 થોડું એ થઈ ગયું, એના લીધે પણ એનો ઉદ્ધાર થઈ ગયો. પણ કહેવાનો ભાવ શું કે જીવન પર્યંત આપણે સાત્વિક જીવન જીવ્યા હોઈશું તો જ આપણને અંત સમયે પરમાત્મામય ભગવાનની ભક્તિવાળું આપણને જગત પ્રાપ્ત થઈ શકશે. હવે છે બીજી વાત છે રજસ વ્યક્તિ માટે. તો રજસ વ્યક્તિ છે એ મરણ પછી તેનું અંતઃકરણ રજો પ્રધાન હોવાથી એની વાસનાઓ અનુસાર એને તે પ્રમાણેનું જીવન મળે છે. અને એક જગ્યાએ એવું લખ્યું છે કે એ વ્યક્તિ કર્મમાં જ આસક્ત છે, એટલે એનું ફરી પાછું એને જે પ્રમાણેના કર્મો એને માગણી કરી હોય એ પ્રમાણે એનું શરીર એ પ્રમાણે
એનું કુટુંબ એ પણ મળે છે. એટલે એમ કહેવા માંગે છે આગળ જતા આવશે કે એ ભૂલોકમાં ફરી જન્મે છે અને ફરી પાછું એને એકદમ પુરુષાર્થ કરીને પ્રગતિ કરવાનો ચાન્સ મળે છે. હવે અને તમસ છે, અહીંયા આપણે એનું ડિરેક્ટ વાંચી લઈએ. 15માં શું કે છે? રજોગુણની વૃદ્ધિ વાળા મનુષ્યને મૃત્યુ પામીને કર્મમાં આસક્ત રહેવા વાળા વચ્ચે જીવન મળે છે. કર્મ આસક્તિ વાળું એટલે કે કર્મભૂમિ. આ મનુષ્ય જન્મ એક જ એવો છે કે જે કર્મ, બાકીના બધી જ છે કર્મ યોની કઈ છે? તો મનુષ્ય યોની એક કર્મ યોની છે, બાકીની બધી ભોગ યોની છે. આપણે જોઈ ગયા કે દેવતાઓ પણ ભોગ યોનીમાં છે અને નીચા અવતારો પણ ભોગ યોનીમાં છે. ખાલી જો કર્મ યોની હોય કે જ્યાં આગળ આપણને સેલ્ફ એફર્ટ, જાત મહેનત અથવા તો આપણા વિચારોને આપણે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેની આપણને તક મળી છે, એ ફક્ત મનુષ્ય જન્મમાં છે. એટલે કે રજોગુણની પ્રધાનવાળા માણસો મૃત્યુ પામીને કર્મમાં આસક્ત રહેવાવાળા વચ્ચે ઉત્પન્ન થાય છે. એટલે કે બેઝિકલી આ ભૂલોકમાં ઉત્પન્ન થાય છે. તથા તમોગુણમાં રહીને મરણ પામેલ મનુષ્યો મૂઢ યોનિની અંદર જાય છે. એટલે મૂઢ યોનિ એટલે કે જે નીચેની યોનિ અથવા જે પેલા નીચેના જે આપણે જગતો કયા છે એમાં જાય છે, એવું હવે એમનું કહેવું થાય છે. હવે આવશે 15 સુધી 16, 17 ને 18. આપણા 3 લેવા માટે આપણે આજે ગતિની વાત કરીએ છીએ તો 18ની અંદર ગતિની વાત છે. તો આપણે 18મા શ્લોકની અંદર જે છે ગતિની વાત એ ફરી લઈને પછી આપણે 16, 17નું ડિસ્કશન કરીએ. તો 18મું જે છે એ પાછો ગતિ વિશેનો છે. તો 18માં શું કહે છે એનું હું ગુજરાતી વાંચી જાઉં. 18માનું ગુજરાતી છે: ઊર્ધ્વ ગચ્છન્તિ સત્સંતા મધ્ય તિષ્ઠન્તિ રાજસા જનન્ય ગુણ વૃત્તસ્થા અધો ગચ્છન્તિ તામસા. સાત્વિક વૃત્તિ, આ ગતિની જ વાત છે હજુ પણ. હવે 16, 17 ને 18 છે એ પાછળના બધા જે શ્લોકો જે છે ને એનું સમન્વય કર્યું છે. હવે આટલું તમને કહી દઉં. 18માં ગતિ વિશેની વાત છે. સાત્વિક વૃત્તિ ધરાવતા પુરુષો ઉર્ધ્વ ગતિને પામે છે. રાજસિક મનુષ્યો મધ્યમાં જ રહેશે. મધ્ય કયું? ભૂલોક, આપણી આ જે છે એ જ. જ્યારે હીન ગુણ ધરાવતા તામસ જનો અધોગતિને પામે છે. આ 18મા શ્લોકનું સીધું ટ્રાન્સલેશન થઈ રહ્યું છે. તો એમાં શું કહે છે કે સત્વ એમાં ઉર્ધ્વ ગતિ થાય છે. ધોઝ પીપલ દે કીપ ઇવોલ્યુશન ચાલુ રહે છે. કે તમારામાં ભગવત ભક્તિ ધારો કે ઓછા પ્રમાણમાં હોય તો તમારા સેલ્ફ એફોર્ટ દ્વારા, સત્સંગ દ્વારા, તમારા શાસ્ત્રોના વાંચન દ્વારા ધીમે 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 પરમાત્મા તરફ પ્રેમ, ભક્તિ એની વૃદ્ધિ થશે. એટલે એને ઉર્ધ્વ ગતિ કહેવામાં આવી છે. કારણ કે સમય જતા આપણે પરમાત્માની નજીક અને નજીક જઈ રહ્યા છે. એટલે ઉર્ધ્વ ગતિ છે. કારણ કે ઉર્ધ્વ ક્યાં છે? તો પરમાત્મા છે ત્યાં છે. અને સમય જતા, ભગવાનની નજીક જતા જતા સમય જતા એક સમય એવો આવે છે કે જે મોક્ષની પ્રાપ્તિ કરે છે. હવે રજસ લોકો છે એ મધ્યમાં છે. રજસ લોકો તે મધ્યમાં છે અને એ જે છે ત્યાંના ત્યાં જ રહે છે. પછીના મનુષ્ય જન્મમાં એમની ઈચ્છા પૂર્તિ માટે આ જગતની અંદર મનુષ્ય રૂપે તે ફરી જન્મે છે. કારણ કે દે આર લુકિંગ ફોર પાવર, પોઝિશન એન્ડ પોઝેશન્સ. તો ભગવાન એમની જે પ્રમાણે વાસનાઓ હશે એ પ્રમાણે એમને શરીર આપશે, એ પ્રમાણે એમને સંયોગો આપશે અને એ ફરી પાછા મનુષ્ય જન્મ આપશે એવું. અને જ્યાં સુધી એમની ચિત્ત શુદ્ધિ ન થાય, જ્યાં સુધી એમના ચિત્તમાંથી મળ ન નીકળી જાય અને વિક્ષેપો ન નીકળી જાય ત્યાં સુધી એ
સાત્વિક પથ ઉપર અથવા સાત્વિક રસ્તા ઉપર નહીં જઈ શકે, અને એ એમને માટે પુરુષાર્થનો વિષય રહે છે. હવે થર્ડ વસ્તુ છે, તામસિક માણસો છે એ અધોગતિ વાળું જન્મ પામે છે અને એ નીચેના એમાં જાય છે. હવે ભગવાનને આ બધું કહેવા પાછળનું, આ જ્ઞાન આપવા પાછળનું કહે છે કે આશય શું છે? તો ભગવાન આપણને આધ્યાત્મિક જ્ઞાન એટલા માટે આપે છે કે આ જ્ઞાનથી સાધના માટેનું પ્રોત્સાહન આપે છે. આપણે જીવનમાં જે જગ્યાએ છીએ તે જગ્યાએથી ઉર્ધ્વ ગતિ આપણે કેવી રીતના કરી શકીએ એ માટેના થોડાક રસ્તાઓ ભગવાને આપણને બતાવ્યા છે. અને ભગવાનનો આ 3 ગુણોનું આ જે પ્રાધાન્ય અથવા તો ગતિ અને એ બધું સમજાવવા પાછળનો આશય છે, આપણી જીવનની અંદર પ્રગતિ કેવી રીતના થાય એ બાબતમાં છે. તો આ 18માનું આપણે વાત કરી, અને હવે 16 અને 17 જે છે એ પાછા ફલમ, એ બંને ફલમ ઉપર છે. તો 16 ને 17 આપણે સાંભળી લઈએ. તો હવે 16માં શું કહે છે ભગવાન? કે સત્કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે. સાત્વિક ગુણ પ્રધાન્યનું એ નિર્મળ હોય છે. રજસનું ફળ દુઃખ હોય છે. તમસનું ફળ અજ્ઞાન હોય છે. આ 16માં કહે છે. અને 17માં પાછું એ જ વસ્તુ થોડુંક કહે છે કે સત્વ ગુણની અંદર એનાથી પ્રકાશ, શાનો પ્રકાશ? તો જ્ઞાન જન્મે છે. સત્વમાંથી જ્ઞાન જન્મે છે. રજોગુણ છે એ સક્રિય છે, તો એની અંદરથી લોભ જન્મે છે, અને તમો ગુણમાંથી આળસ અને મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તો હવે આ સંક્ષિપ્ત સાર રૂપે આ 3 શ્લોકો પરમાત્માએ આપણને કહ્યા છે. સાત્વિક કર્મ કરનારને સાત્વિક ફળ મળે છે. સત્વમાંથી શું જન્મે છે? વિવેક બુદ્ધિ. એટલે કે મનમાં વિવેક બુદ્ધિ હોય, મનની અંદર શાંતિ હોય છે, મન આનંદમય હોય છે, અને મનના લેવલે સુખ, શાંતિ અને આનંદ હોય છે. આ મનના લેવલે જે સત્વ પ્રધાન માણસની અંદર બુદ્ધિ લેવલે આવો માણસ એ મિતભાષી હોય છે. જે આવો માણસ છે તે હંમેશા સત્યવાદી હોય છે, અને આવો માણસ કોઈ પણ જાતની મોટી પ્રશંસાની અપેક્ષા રાખતો નથી હોતો. ત્યાર પછી શરીર દ્વારા તો એ જે સત્વગુણવાળો છે એ ઉમદા કર્મો કરે છે. સત્વગુણવાળાનું જે જીવન છે, ઇટ ઇઝ અ ગોડ ઓરિએન્ટેડ લાઈફ, જેને કારણે એને અંદર જગતની અંદર પ્રેમ, માન સન્માન વગેરે મળે છે. અને સત્વ એ એને આત્મ સાક્ષાત્કાર એટલે કે મોક્ષ માટેનું એને તૈયારી કરાવે છે. કારણ કે મોક્ષ માટેની લાયકાત સત્વ વિના નથી. રજસ અને તમસ જે છે એ બંને ગુણો છે, એ બંનેમાંથી સત્વ ઉપર આપણે જાઓ ત્યાર પછી જ આપણને મોક્ષની શક્યતા મળે છે. એટલે કે
જે સત્વની ખૂબ જ જરૂરી છે. રજસ રજસ છે દુઃખદાયી છે અને લોભ પેદા કરે છે, કારણ કે એની ઈચ્છાઓ છે એ સ્વાર્થમય હોય છે. પરંતુ આપણે જેમ પેલું વિભાજન કર્યું તેમ કે રજસની અંદર પણ એની સત્વનો સપોર્ટ હશે તો એ વ્યક્તિઓ કોઈ મહાન મહાન વિચારકો એ વ્યક્તિઓ બની જશે. પરંતુ જો આ રજસને તમસનું અંદર થોડું મિક્સ હશે તો એ લોકોના કાર્યો જે બધા છે એ ગુનાહગારી કાર્યો બની જશે. એટલે રજસની અંદર પણ આપણે ધ્યાન રાખવું કે રજસની અંદરથી તપસ તરફ ના જતા રહેવાય. રજસની અંદરથી પણ આપણે ઉર્ધ્વગતિ અને કરીને સત્વ તરફ વળીએ એ માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. જે રજસ વ્યક્તિ છે એ માણસનું મન હંમેશા વ્યાકુળ રહેતું હોય છે, કારણ કે એનો સ્વભાવ ચંચળ છે, એ હંમેશા ડિસ્ટર્બ અને દુઃખી રહેતો હોય છે. તમસ છે અજ્ઞાન, એને કારણે છે, કાંઈક અંધકાર છે, અજ્ઞાનનો અંધકાર છે. તમસ માણસોને કોઈ પણ પ્રવૃત્તિ ગમતી નથી. તમસનો આનંદ છે એ નિષ્ક્રિયતામાં છે. તમસનો જીવનનો હેતુ અને આનંદ નિષ્ક્રિયતામાં છે. રજસનો હેતુ ને આનંદ એ સક્રિયતામાં છે. અને સત્વનો જે આનંદ છે એ નોઈંગ, એને જ્ઞાન મેળવવામાં છે. એકને બિલકુલ કામ નથી કરવું, એકને હંમેશા એક્ટિવ રહેવું છે, અને બીજાને શું છે કે હી વોન્ટ્સ ટુ નો, એને જ્ઞાન વૃદ્ધિ કરવી છે. એટલે આ ત્રણમાં આટલો ફરક છે. અજ્ઞાન અને મોહને કારણે આ લોકો હંમેશા દુઃખી રહે છે. પોતે હંમેશા અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં જ જો તમે સેલ્ફ એફર્ટ ન કરે તો આવા માણસો, એમને વિપરીત જ્ઞાન થાય છે કે જે પેલું આપણને આપણે જેમ કે મોહ, ડિલ્યુઝનમાં શું, જે વસ્તુ હોય એના કરતાં વિરુદ્ધ દેખાય. એટલે આવા માણસોને આધ્યાત્મિક જ્ઞાનની એલર્જી હોય છે, અને એ મોટાભાગે પ્રાણીમય જીવન જીવતા હોય છે. એટલે હવે આ બધાનું જે વ્યક્તિત્વના જે ત્રણ વર્ણન, આપણે સેલ્ફ એન્ફોર્સમેન્ટ બુક છે એમાં સ્વામીજીનું એક ટોપિક છે, એમાં વ્યક્તિત્વના ત્રણ એમણે મનુષ્યોના પ્રકારો ગણાવ્યા છે. કે પ્રાણી જગતમાં જડ પદાર્થોમાં કોઈ જાતની ચેતના નથી, એટલે જડ પદાર્થોની કોઈ ઉત્ક્રાંતિ નથી. પર્વત છે, નદી છે, આ બધું જે છે એની કોઈ ઉત્ક્રાંતિ નથી. પછી જ્યારે મહાસમાધિ, મહાપ્રલય થાય ત્યાર પછી જે વસ્તુ થાય જુદી વસ્તુ છે, પણ કારણ કે એમાં ચેતનતા નથી. ત્યાર પછી આવે છે તો પ્રાણી જગતમાં ધીમે ધીમે મન અને બુદ્ધિનું ડેવલપમેન્ટ થતું હોય છે, પણ મનુષ્ય છે એ પ્રાણી જગતની અંદર શ્રેષ્ઠ છે, અને મનુષ્યની અંદર ચેતના પૂર્ણ અભિવ્યક્તિ થાય છે. એને કારણે એનામાં વિવેક બુદ્ધિ જાગે છે. તો કર્મના પ્રકાર અને ગુણવત્તા પ્રમાણે આપના ઋષિઓએ મનુષ્યોને ત્રણ વિભાગની અંદર વહેંચેલા છે. એક તો લેબરર, આપણે તમે સેલ્ફ અનફોલ્ડમાં જો લેબરર, એ પછી મજૂરીઓ વર્ગ. શું કહે છે કે ભાઈ મારે તો પેટ ભરવા માટે જ મારો જન્મ થયો છે, એટલે હું મજૂરી કરું, મને ખાવા પીવાનું મળે, મારા કુટુંબનું ભરણ પોષણ થાય, બાકી મારે કાંઈ નહીં. એટલે ધીસ આર બેઝિકલી સેલ્ફિશ, સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફ ઓરિએન્ટેડ પીપલ, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ લેબરર. હવે સ્વામીજી એવું કહે છે કે ઘણી વખતે તમને નવાઈ લાગશે, પણ એ માણસ પ્રધાનમંત્રીના કપડાં પહેરીને ભલે ફરતો હોય, પણ આ ક્લાસિફિકેશનની અંદર એ જો પોતાના સ્વાર્થમાં જ જો રચોપચો રહેતો હોય તો એનો જે વેશભૂષા છે એને ધ્યાન ના આપશો. એની મનુષ્યની કક્ષામાં એ લેબરર તરીકે જ અથવા તો મજૂરિયાત વર્ગ તરીકે જ એની ગણતરી ગણવામાં આવશે. એટલે કે એ પોતાના સ્વાર્થ માટે કર્મો કરે છે, એનો કોઈ જીવનમાં ઊંચું ધ્યેય નથી, એની કોઈ દિશા નથી. એટલે આવા માણસો. પછી બીજો જે માણસ છે એ કાર્યકર, મજૂરી પછી કાર્યકર. તો એ જે માણસ છે એ કર્મયોગી લેવલ પર આવે છે.
તો એ માણસ કર્મો કરે છે, પોતાની સાથે સાથે એ સમષ્ટિના કલ્યાણનું પણ એ વિચાર કરે છે. એટલે એ એનું કામ હોય છે તો પ્રમાણિકતાવાળું હોય છે અને સમષ્ટિના કલ્યાણનો વિચાર છે. એટલે કે જુદી જુદી સંસ્થાઓ છે એની સ્થાપના કરશે, એ સંસ્થાઓ દ્વારા સમાજ કલ્યાણના બધા કાર્યો કરશે. તો એ જે છે એને કાર્યકર અને મોટે ભાગે સમાજનો મોટો વર્ગ છે એ આની અંદર આવી જાય છે. અને ત્રીજો જે એક નાનો વર્ગ છે જેને સિદ્ધ પુરુષો ગણવામાં આવે છે, જે સિદ્ધ પુરુષો છે એ ટ્રુ સંન્યાસી છે. કર્મ કરવા છતાં કર્મ નથી કરતા. આપણે આગળ જોઈ ગયા છીએ. એ લોકો છે તો આત્મભાવે જ જીવતા હોય છે. એ લોકો કર્મો કરે છે. કેવા છે? સ્વામી ચિન્મયાનંદ, પ્રભુપાદ, સ્વામી વિવેકાનંદ, બુદ્ધ, આવા જે છે એ સિદ્ધ પુરુષો છે. એ પુરુષો ગુણાતીત, ગુણોની એટલે એ છેક ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે અને એ બ્રહ્મ ભાવે જીવે છે, આત્મભાવે જીવે છે અને એમનું જીવન એક ઉચ્ચ આદર્શ માટે હોય છે. સમાજની સેવા માટે હંમેશા કાર્ય માટે એ રત હોય છે અને એમને પોતાને માટે કશું જ જરૂરિયાત નથી હોતી. એ ફક્ત બેઝિક નેસેસિટી એમને મળે એ સિવાય એમને બીજી કોઈ અપેક્ષાઓ નથી હોતી. અને આ જ ખરેખર ટ્રુ સંન્યાસી માણસ છે. એ લોકો પૂર્ણતાને પામેલા હોય છે અને એવા વ્યક્તિઓ જે છે સમાજને, આખા સમાજને એક પ્રેરણા રૂપે એ લોકો હોય છે. તો હવે આપણે આટલું પતી ગયું છે અને ત્યાર પછી આપણે હવે જ્યારે આગળ વધીશું 19માંથી, આપણે જેમ પહેલા વાત કરી કે સત્વ, રજસ અને તમસ આ ગુણો શાના છે? તો આ ગુણો છે એ પ્રકૃતિના છે. કારણ કે મનના ગુણ છે. મન શામાં આવ્યું છે? પ્રકૃતિની અંદર આવ્યું છે. તો જ્યાં સુધી આપણું કનેક્શન જ્યારે પ્રકૃતિ સાથે હશે ત્યાં સુધી આપણને મોક્ષ શક્ય નથી. એટલા માટે વારંવાર કહેવામાં આવ્યું છે કે ત્રણેય જે ગુણો છે એ ત્રણેય ગુણો બંધન કરતા છે. તો એ ત્રણેય ગુણોથી ઉપર જે ગુણાતીત સ્થિતિ છે એને માટે હવે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આ જો બધા જો બંધન કરતા હોય તો પછી એના પછી પણ કોઈ આગળ રસ્તો ખરો? તો ભગવાન પછી એ વખતે હવે 19માંથી તો છેક 27માં જે બાકીના જે 8 શ્લોકો બચ્યા છે એમાં પરમાત્મા અર્જુનને એ આખી જ વસ્તુ ફરીથી સમજાવશે કે વ્યક્તિએ કેવી રીતના જીવન જીવવું જોઈએ કે જે એ મોક્ષ તરફ વળી શકે. અને આ 3 ગુણો જે છે એ 3 ગુણોનું પ્રતિક્રમણ એટલે કે વિનાશ, આ 3 ગુણનો જે ભાવ છે એનું પ્રતિક્રમણ કેવી રીતના કરવું એ પરમાત્મા અર્જુનને 19-27ની અંદર સમજાવે છે. અને એના દ્વારા આપણને બધાને, સાધકોને, કે જીવનની અંદર ખરેખર આપણું લક્ષ્ય તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ, અને સત્વ છે એ સત્વમાં જીવતા 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 એક એવી ઉર્ધ્વ ગતિ આવે કે સંન્યાસ અને એ પછી મોક્ષની જે સ્થિતિ છે, આત્મ સાક્ષાત્કારની જે સ્થિતિ છે, એ સ્થિતિએ પહોંચવાની પરમાત્મા અર્જુનને આગળ સમજણ આપે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે એ લઈશું, પણ એ દરમિયાન આપણે થોડોક સમય છે તો કોઈને પણ 2 શબ્દો કહેવા હોય, હસમુખભાઈ તમને કે બીજા કોઈને પણ આમાં કંઈ એડ કરવું હોય તો આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ચાન્સ ટુ ડુ ઇટ. ને પહેલા કોઈને કહેવું તો પહેલા કોઈ કહે, વાંધો નહીં, પછી હું કહું. કનુભાઈ કે બીજા કોઈને કે ભાઈ બીજું તમારામાંથી કોઈને કશું કહેવું છે 2 શબ્દો? હસમુખભાઈ લુક્સ લાઈક ગો હેડ. ઓકે, ચાલો હું ચાલુ કરું છું. હા આપણે હમણાં તમે કહ્યું કે સપ્તગુણ કેળવવાનો છે આપણે, બરાબર? હા તો સપ્તગુણ આપણે કેળવીએ, આપણે ઘરમાંથી કેળવીએ પહેલા. તો પહેલા કર્મયુગ જોઈએ. આપણે કર્મયુગ આપણે જોઈ ગયા છે કે કર્મયુગમાં પહેલું શું છે કે કર્તવ્ય કર્મ કરો. બીજું શું છે કે પોતાની ક્ષમતા પ્રમાણે કરો, એટલે સૌથી 100% એફિશિયન્ટલી કરો.
એટલે ઉત્સાહથી કરો એમ. ત્રીજું કે છે કે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરો, એટલે કે ભગવાન ખુશ થાય એ રીતે કરો, તેમની ઈચ્છા પ્રમાણે કરો, તેમની આજ્ઞા પ્રમાણે કરો. હમ અને છેક છેલ્લે ચોથું એવું કે છે કે ઈશ્વર પ્રસાદ બુદ્ધિ, એટલે કે જે પરિણામ આવે તેને પ્રસાદ ભાવનાથી સ્વીકારો. આ કર્મયોગ છે. તો હવે આપણે પ્રશ્ન થાય છે કે ભગવાન ખુશ થાય એ કેવી રીતે આપણે એવું કેવી રીતે કર્મ કરવું? તો પહેલા આપણે શરૂઆત કરીએ આપણે ઘરમાંથી. હવે તે પહેલા હું તમને કહું કે 12મા આપણે એમાં ભગવાન આપણને છે ને તે અર્જુનને છેક છેલ્લે બધું સમજાયા પછી જ્યારે અર્જુને કહ્યું કે ભાઈ મારો મોહ જતો રહ્યો છે અને મને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલે હવે તમે જે કહેશો એ પણ કરીશું. તો અર્જુન છેક છેલ્લે કહે છે કે તમે જે કહેશો એ પણ કરીશું. જ્યારે ધૃષ્ટાત્માની એક ગીતા સાંભળે છે પણ એ કશું બોલતો નથી. તો એના માટે ઇન્ફોર્મેશન છે અને આપણા માટે આ જ્ઞાન છે. તો પહેલા આપણે જોયું કે ઘરમાં કેવી રીતે કરવું. તો પહેલામાં પહેલું આપણે શરૂઆત કરીએ ઘરમાંથી કરીએ કે મારે ઘરના બધા સભ્યોને મારું વર્તન એવી રીતે કરવું છે કે દરેક માણસ મારાથી ખુશ રહે, દરેક સભ્ય મારાથી ખુશ રહે. શરૂઆત મારે ત્યાંથી કરવી છે. પહેલા ઘરમાંથી કરીએ આપણે, બરાબર. અને કોઈને ના ગમે એવું આપણે નહીં કરવું. તો એ પહેલા મારે શું કરવું પડશે કે મારે મનમાં વિચારવું પડશે સવારથી બપોર સાંજ ને કે મારે દરેકને ખુશ કરવા છે. મનમાં આ વિચાર લાવવો પડશે, અભ્યાસ કરવો પડશે મારે કે બસ મારે બધાને ખુશ કરવા છે. તો કદાચ એવું બને કે કોઈક માણસ ખુશ ના તમે થાય, તમને ગુસ્સો આવે તો તરત મન વિચાર લાવવાનો કે ના ભાઈ મારે તો બધાને ખુશ કરવાના છે એટલે મારે ગુસ્સો લાવવાનો નથી. એટલે અમે શું થશે કે આપણે આનંદમાં રહીશું એટલે ઘરના બધા સભ્યો પણ આનંદમાં રહેશે. હવે આપણે નક્કી કરીએ કે આજે બુધવાર છે ને આવતા બુધવાર સુધી આપણે બધા જ ભાઈઓ છે કે બહેનો છે એ નક્કી કરીએ કે આપણે મારે બધાને ખુશ કરવા છે. અને એના માટે કદાચ મને કઈ ઠપકો મળે તો હું ઠપકો સહન કરી લઈશ. હવે બીજું તમને કહું કે આવું કરવાનું પાછળ જો કારણ પણ છે કે આપણે 13મા અધ્યાય હમણાં જ કર્યો આપણે, એમાં 23મો શ્લોક છે, 23મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે કે હું દરેકના શરીરમાં છું, સાક્ષી રૂપે છું. એટલે આપણા દરેકના સભ્યો છે, બધા ઘરના સભ્યો એમાં ભગવાન તો છે જ. તો એ ભગવાન મારે ખુશ કરવા જ જોઈએ, એટલે મારે મારા સભ્યોને ખુશ કરવા જ જોઈએ. અને ધારો કે મને કંઈક એમાંથી અપમાન મળે તો મારે એવું સમજવું કે મને લોકો ભગવાન મને સુધારી રહ્યા છે, મારી કઈ ભૂલ થતી હશે. મીન્સ કે આપણો ઈગો ઓછો કરવો પડે તો જ આપણે બધાને ખુશ કરી શકીએ. મેઇન ઇઝ ઈગો. આપણે નમ્રતા લાવવી પડે તો જ આપણે આવું કરી શકીએ. તો ચાલો આપણે એક વીક આવું કરીએ અને આવતા બુધવારે આપણે ફરી મળીએ ત્યારે આપણે જોઈએ કે આપણે બધા આનંદમાં છે કે નહીં. અને હું તમને મારી વાત કરું તો મને પણ આનંદ, મેં શરૂઆત કરી છે આ રીતે અને મને આનંદ મળે જ છે. અને ઇવન આજની વાત કરું તો આજે હું એક ઘર કામ કરવા માટે મેં પ્રયત્ન કર્યો કે ના તો આજે હું આ કરી લઉં છું. તો મને સામેથી પછી એવું મળ્યું કે ના ના તમે રહેવા દો, આજે હું કરી લઈશ, મારી પાસે સમય છે. એટલે આપણને પછી આપણને આવું હમેથી મળશે આપણને, બરાબર. હવે બીજી એક વિનંતી છે કે આ બધાને આપણે એક ગીતા માનવ સેવા ગ્રુપ બનાવીએ કે જેમાં દરેક જણ પોતાનો અનુભવ અંદર મૂકે, એમના વિચાર મૂકે, બરાબર. અને પણ એમાં એવું કે બીજા કોઈ વિડીયો કે બીજા કોઈ મેસેજ ના આવવા જોઈએ, ખાલી સ્પિરિચ્યુઅલ મેસેજ આવવા જોઈએ. તો આવું એક જો થતું હોય તો મારી એક વિનંતી છે ઈશ્વરભાઈને કે જો આવું ગ્રુપ તમે બનાવો કે જેમાં બધા જ અંદર પોતાનો કોન્ટ્રીબ્યુશન આપે આવી રીતે. અને આવતા બુધવારે આપણે મળીએ ત્યારે દરેક જણ પોતે નક્કી કરે કે ભાઈ આવું આપણે કરીશું, દરેકને ખુશ રાખીશું તો એમાંથી મને શું ફાયદો થયો. ઇવન મને તો ફાયદો એ થયો છે કે મારું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, કારણ કે હું આનંદમાં રહું છું. મેં હમણાં તો આજે જ માપી દઉં, 130 હતું ને 80 હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે